ભાવનગરના રેન્જ આઈજીની કચેરીએ ગઈકાલે જયરાજ આહિરના મોટાભાઈ ભરત આહિર દ્વારા કોળી સમાજના યુવા આગેવાન પિન્ટુ કોળીને લઈને જે અરજી કરવામાં આવી છે તે બાદ પિન્ટુ કોળીની પ્રતિક્રિયા સામે આવી છે। જે ઘટનાને લઈને તેણે શું પ્રહાર કર્યા છે અને શું વાત કહી છે તે સાંભળો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલાં બગદાણાનો ચકચારી કેસ જેણે ગુજરાતભરમાં ચર્ચા જગાવી હતી, આ ઘટનામાં જયરાજ આહિરની ભૂમિકા સામે આવ્યા બાદ એસઆઈટી દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી હતી। સોશિયલ મીડિયા પર જે તે સમયે જબરજસ્ત મામલો ગરમાયો હતો, નિવેદનબાજી જોવા મળી હતી, પરંતુ પિન્ટુ કોળી જેઓ કોળી સમાજના યુવા આગેવાન છે, તેમના સોશિયલ મીડિયાના નિવેદનથી ક્યાંક ને ક્યાંક જયરાજ આહિરના મોટા ભાઈ ભરત આહિરની લાગણી દુભાઈ હોય ને તેના કારણે તેઓ દ્વારા ગઈકાલે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે પિન્ટુ કોળી સામે અરજી આપવામાં આવી છે। આ અરજી આપ્યા બાદ હવે પિન્ટુ કોળી મેદાનમાં આવ્યા છે। તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને થોડાક સમય પહેલાં ભાવનગરમાં એક વ્યક્તિ દ્વારા ન્યાયસભામાં જે જયરાજ આહિર માયાભાઈ આહિર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા તે વાતનો ઉલ્લેખ કરતા પિન્ટુ કોળીએ શું કહ્યું તે સાંભળો। જય માંધાતા, જય વેલનાથ। દરેક મિત્રોને નમ્ર વિનંતી કે બને એટલો વિડીયો આગળ શેર કરો। હવે આજે ભરત ભમ્મર એટલે કે માયાભાઈ આહિરના દીકરા ભરત ભમ્મરે મારી ઉપર આઈજી કચેરી જઈ અને કેસ દાખલ કર્યો છે। તો હું આ ભરત ભમ્મરને એટલું જ જણાવીશ કે ગઈ તારીખ 4ના રોજ અમારું કોળી સમાજનું મહાસંમેલન ભાવનગર મુકામે રાખેલું હતું, જેની અંદર દિલીપભાઈ જે નાના કુટવડાના વતની છે, જેમને જાહેર સ્ટેજ ઉપરથી કીધેલું હતું કે મારી જમીન આ લોકોએ પચાવવા માટે મારું રહેવાનું મકાન પણ આ લોકોએ પાડી દીધું પવન ચક્કી નાખવા માટે। ત્યારબાદ મને કાવતરું કરી અને અગવા કરવાની કોશિશ કરી। ત્યારબાદ મને ઢોર માર પણ મારવામાં આવ્યો। ત્યારે મેં પોલીસ કેસ પણ કર્યો, પરંતુ આજ દિવસ સુધી મને ન્યાય મળેલો નથી। પરંતુ તમે ભરત ભમ્મર, તમે ભલે મારી ઉપર અરજી દાખલ કરી, મને કંઈ હરકશોક નહીં, પરંતુ પોલીસ તંત્રને હું એટલું કહીશ કે કાયદેસરની કાર્યવાહી જે પણ આરોપી હોય ને એની ઉપર થવી જોઈએ। આ ભરત ભમ્મર ઉપર પણ આ દિલીપભાઈની મેટલમાં તપાસ થવી જોઈએ। અને ત્યારબાદ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે, એટલે કે પિન્ટુ કોળીને ભાવનગર પોલીસ કચેરીએ જ્યારે પણ બોલાવશે ત્યારે પિન્ટુ કોળી હાજર થશે। એટલે ભરત ભમ્મર, તમે કોઈ દૂધ ધોયેલા તો છો નહીં। તમે કેટલા કૌભાંડો કર્યા છે, કેટલા લોકોને મારેલા છે, એ બધી તમારા પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે અને હવે ફૂટવાની તૈયારીમાં જ છે। એટલે તમે એવું વિચારતા હોય કે પિન્ટુ કોળી ઉપર કેસ દાખલ કરી અને પિન્ટુ કોળીનો અવાજ દબાઈ દઈએ, જે કોઈ આ સોશિયલ મીડિયા થ્રુ પિન્ટુ કોળી અવાજ ઉઠાવી રહ્યો છે અને એ અવાજ અમે દબાઈ દેવી તો કોઈ અમારો પાપનો ઘડો ફોડી ના શકે, તો એ તમારો ગલત વિચાર છે। કારણ કે પિન્ટુ કોળી હંમેશા સત્યની સાથે છે અને હંમેશા સત્યની સાથે જ રહેશે, ચાહે કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય। પણ જ્યારે સત્યની વાત આવશે ત્યારે સત્ય સાથે હંમેશા પિન્ટુ કોળી અડીખમ ઊભો હશે। એટલે ખાસ કરી પોલીસ તંત્રને પણ નમ્ર વિનંતી છે કે જે પણ આ દિલીપભાઈ નાના કુટાળાના વતનીએ ભરત ભમ્મર ઉપર આરોપ લગાવ્યો છે, એ આરોપની તટસ્થ તપાસ થાય અને ત્યારબાદ જ્યારે પણ પોલીસ તંત્ર મને બોલાવશે ત્યારે હું પોલીસ સમક્ષ હાજર થઈ જઈશ। જય માંધાતા, જય વેલનાથ, જય કોળી સમાજ। આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાન, જેમના પર ભાવનગર રેન્જ આઈજી કચેરીએ અરજી કરવામાં આવી છે। તે પિન્ટુ કોળી કહી રહ્યા છે કે જ્યારે પણ ભાવનગર પોલીસ તેમને બોલાવશે તો તેઓ જવાબ લખાવવા માટે, નિવેદન નોંધાવવા માટે ત્યાં પહોંચશે। સાથે જ ભરત આહિરે જે ફરિયાદ નોંધાવી છે તો ભરત આહિરને લઈને પણ તેમણે વાત કરતા મામલો ગરમાવાની શરૂઆત થઈ છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।